હોમિયોપેથી બાબતે ડાયાબિટીસનું એકચ્યુઅલ શું કારણ હોય છે? હોમિયોપેથિકમાં જનરલી અમે ડાયાબિટીસને સમજતા હોય ને, તો ડાયાબિટીસ એટલે કે એક્સેસ માત્રામાં શુગર ઉત્પન્ન થાય બોડીમાં, બરાબર છે. તો કંઈ ને કંઈ વસ્તુ માટે સ્ટોરેજ કરવું, બરાબર છે. એનર્જી જોતી હોય તો સ્ટોરેજ તો કરવું પડે. તો બોડીને કંઈ ને કંઈ જગ્યાએ એવું લાગે કે મારે હવે આની વધારે નીડ છે, તો એ લવ હોય, મનીની બાબતમાં હોય, નોલેજની બાબતમાં હોય, બરાબર છે, કોઈને સિક્યોરિટી કે સપોર્ટની બાબતમાં હોય. જ્યારે કોઈ વ્યક્તિને એવું લાગે કે મારે આની એક્સેસ માત્રામાં જરૂર છે, તો ત્યારે બોડી છે ને એ પ્રકારે પોતાની જાત માટે શુગર ઉત્પન્ન કરવાનું ચાલુ કરે. એને પેરાસિમ્પેથેટિક સિસ્ટમ અને સિમ્પેથેટિક સિસ્ટમ બે વેથી સમજવાનું. ઘણી વખત આફ્ટર સમટાઈમ્સ પછી અત્યારે તમે જોશો કે 2025માં અત્યારે મોસ્ટલી ઘરે ઘરે કંઈ શુગરનું પેશન્ટ તો હોય જ છે. અને 50 સુધીમાં તો એવું કહે છે કે નાની એજમાં પણ શુગર હવે આવવા માંડે, અને આપણે જોઈએ પણ છીએ. તો મેઇન કે અત્યારે કારણ એનું શુગરનું માત્રાનું એક એ પણ છે કે એક તો નાની એજમાં વધારે પડતું મોટું થવાનું, બરાબર. તો એના માટે બ્રેનને એક્સેસિવ થોટ પ્રોસેસ જોઈએ. થોટ પ્રોસેસ માટે એક્સેસિવ શુગર જોઈએ. તો બોડી શું કરે, તમારું આ 2 ટાઈમ તમે જમો છો, 1 ટાઈમ જમો છો, અને તમે કામ 24 કલાક કરો છો, તો બોડી શું કરશે, એના સર્વે માટે શું કરશે, પોતાના એવા સંકેત મોકલશે કે હવે તમે શુગર ઉત્પન્ન કરવાનું ચાલુ કરો, કારણ કે મારે નીડ વધારે છે અને આ વ્યક્તિ જમવાનું છે નહીં. તો એના કારણે પણ શુગર એક આવી શકે. બીજું એક છે ને, જનરલી ઘણી વખત આપણે જોયું કે થોડાક સમય માટે શુગર આવતું હોય અને જતું, એને કહેવાય સ્ટ્રેસ ડાયાબિટીસ. આપણે કંઈ કામ કરવાનું છે, એના માટે પૈસાની જરૂરિયાત છે, અને આપણે બધેથી સ્ટ્રગલ કરતા હોઈએ કે ભાઈ અહીંયાથી પૈસા લાવવાના છે, અહીંયાથી પૈસા ખૂટે છે, પૈસા લાવવાના છે. તો એટ ધ ટાઈમ પર તમને થોડોક સમય માટે એવું લાગે, ચેક કરાવો ને, તો તમારું શરીર વીકનેસ આવી ગયું હોય, વજન ઘટ્યું ન, કે હમણાં તો બહુ પતલો પડી ગયો છો, કામ હાલે છે એટલે તું આમ પતલો પડી ગયો છે કે એવું કંઈ. તો એ જે ટાઈમ પર તમારું શુગર બોડીની નીડ વધારે થઈ, એટલે બોડી ત્યારે વધારે શુગર છે, ત્યારે તમને લાગે મને શુગર આવી ગયું છે, પણ એ ટેમ્પરરી હોય. પછી પાછું તમે નોર્મલ રૂટીન લાઈફમાં આવી જતા હો તો પાછું શુગર જતું રહે. એટલે સ્ટ્રેસ ડાયાબિટીસ હોય ને, જો એને વિધાઉટ કોઈ મેડિકેશન ઉપર દવા ચાલુ કરો ને હોમિયોપેથિક, તો એ તરત રિઝલ્ટ મળે. અને જ્યારે આ એકચ્યુઅલ ડાયાબિટીસ જે દવા ચાલુ હોય, ઇન્સ્યુલિન ચાલુ હોય, એનામાં જો હોમિયોપેથિક દવા ચાલુ કરો ને, તો એમાં અમે કઈ રીતના કરતા હોઈએ કે ધીરે ધીરે એની દવા, ઇન્સ્યુલિન પહેલાં બંધ કરાવતા હોઈએ, પછી ધીરે ધીરે એની દવાઓ છે એ બધી એક એક કરીને ટેપર અપ કરાવતા જતા. એટલે ધીરે ધીરે ધારો કે 2 ગોળી હોય તો 1 ગોળી કરાવીએ, 1 ગોળીમાંથી અડધી ગોળી, એમ કરીને હોમિયોપેથિકમાંથી ડાયાબિટીસને સારું કરતા હોઈએ છીએ.